ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડું ફૂંકાયું અને છેલ્લા 2-3 વર્ષથી આવી કુદરતી આફતને કારણે ધોરાજીના ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ધોરાજીમાં 2 જેટલા કેરીના બાગમાં આવેલ કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના કારણે 60% કેરીનો પાક ખરી ગયો છે। ત્યારે ખરેલી કેરી માર્કેટ યાર્ડ કે વેપારીઓ લેતા નથી। આ ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગ કરી શકાય। આ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। છેલ્લા 2-3 વર્ષથી કુદરતી આફતને કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેરીના વાવેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય પણ કુદરતી આફતને લઈને ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા અને આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે। 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગઈ છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી। અને બીજા નંબરમાં આ કેરી માર્કેટ વાળા એ કહી દે છે કે આ કે હાલે નહીં, એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે। આ કેવામાં ખાવામાં કેમાં હાલે? આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે, એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં, જાજી કોઈ ખાઈ શકે નહીં, એની હિસાબે નુકસાની જાય બહુ। ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને ભાદર નદી નજીક આવેલ 2 કેરીના બાગ બગીચા આવેલ છે। ત્યાં આ વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન વાવાઝોડાના કારણે કેરીનો ફાલ જમીન પર પડી ગયો અને આ જ કેરી ખરી ગઈ। તેથી બજારમાં વેચવા માટે વેપારીઓ ખરીદી કરવામાં નથી આવતી। આ કેરી ખરી ગયેલ છે, તેનો ઉપયોગ ફક્ત અથાણામાં કરાય છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।